સર, તમારી હોસ્પિટલમાં આટલા બધા સિઝેરિયન થાય છે તો એનું રીઝન શું છે? જો લાડલી વુમન હોસ્પિટલ એક ટેસ્ટ ટુ બેબી સેન્ટર છે અને ટર્શરી કેર સેન્ટર છે. અમારી હોસ્પિટલમાં IVF, ટેસ્ટ ટુ બેબી, IUI. બીજું, અત્યારની લેડીઝો જે પેઇન પોતે સહન કરવા નથી માંગતી, નીચેના પેરિનિયમ એરિયામાં કોઈ તૂટફાટ થાય કે પેરિનિયમ એરિયામાં એપિઝોટોમી આપવામાં આવે, ત્યાં કટ મૂકવામાં આવે, અથવા તો વધારે પડતું જોર કરવાથી જે પેશાબની થેલીમાંથી પેશાબ લીક થઈ જવાની, અથવા તો હર્ષ અને મસા થવાના અમુક, અથવા તો 3rd ડિગ્રી પેરિનલ ટીયર થવાના અમુક કિસ્સાઓ બને છે. જેના કારણે પણ એના ફેમિલીમાં આવો કોઈ પણ કિસ્સો બની ગયો હોય તો પણ એ લોકો પણ સામેથી સિઝેરિયન ઓપ્શન ચૂઝ કરી લેતા હોય છે. અને ઘણા દર્દીઓને પહેલી ડિલિવરીમાં ખૂબ જ બેડ એક્સપિરિયન્સ થયો હોય છે. એટલે કે પહેલી ડિલિવરી ખૂબ જ બળજબરીપૂર્વક થઈ હોય, સવારથી લઈને સાંજ સુધી અથવા તો રાતથી લઈને સવાર સુધી લાંબા ટાઈમની દવા મૂક્યા પછી ડિલિવરી થઈ હોય, અથવા તો ડિલિવરી ટાઈમે બાળક રડ્યું ના હોય અને એને NICUમાં કે બીજી કોઈ જગ્યાએ દાખલ કરવાની જરૂરત પડી હોય, અને ઘણી વખત રેરલી ડિલિવરીની પ્રોસેસ દરમિયાન બાળકનો ખભો ખેંચાઈ ગયો હોય. આવા બધા ગ્રુપના પેશન્ટો પણ બીજી ડિલિવરી વખતે સામેથી સીઝરનો ઓપ્શન ચૂઝ કરી લેતા હોય છે. આ બધા એવા કારણો છે જે કોઈ બુકમાં નથી હોતા, અથવા તો જેના માટે આપણને કોઈ સીઝર કરવાનું શીખવાડવામાં આવેલું નથી હોતું. અને બીજા તો જે બાળક ઊંધું છે, મેલી આડી છે, મુખ ખુલતું નથી, મળ કરી ગયું છે, નાળ વિટાયેલો છે, આ બધા કારણોસર તો ફરજિયાત સીઝર કરવું જ પડતું હોય છે. પણ આ સિઝેરિયનના 30% કારણો સિવાયના જે બીજા 30 થી 40% કારણો છે એના કારણે અત્યારે મોટાભાગની પ્રાઇવેટ હોસ્પિટલમાં 50-50% રેશિયો સીઝર અને નોર્મલ ડિલિવરીનો થઈ ગયો છે.